ભરૂચમાં પ્રોહિબિશન ડ્રાઈવ 5 પોલીસ મથકોનો 77.56 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ રોડ રોલર ફેરવી નાશ કરાયો। ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણના ભાગરૂપે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા જુદા જુદા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જાહેર નાશ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ભરૂચ રેલવે, નબીપુર, પાલેજ તેમજ બી-સી ડિવિઝન સહિત કુલ 5 પોલીસ મથકોની હદમાંથી પકડાયેલા વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી તેને બિનઉપયોગી બનાવી નિકાલ કરાયો હતો। પોલીસ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર નાશ કરવામાં આવેલા આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત ₹77.56 લાખથી વધુ થવા જાય છે। આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। દારૂના આ જથ્થાના નિકાલની પ્રક્રિયા સ્થાનિક એસડીએમ તેમજ ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પાર પાડવામાં આવી હતી। આ તકે વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભરૂચ પોલીસ વિભાગે આ તકે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં નશાબંધીના કાયદાના ચુસ્ત પાલન માટે આગામી દિવસોમાં પણ આવી કડક ઝુંબેશ અને દેખરેખ સતત ચાલુ રાખવામાં આવશે। આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ભરૂચ ડિવિઝનમાં તેમાં આવેલા કેટલાક પોલીસ સ્ટેશન જેમાં ભરૂચ એ ડિવિઝન, ભરૂચ બી ડિવિઝન, ભરૂચ સી ડિવિઝન ઉપરાંત નબીપુર પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1 વર્ષ દરમિયાન નોંધાયેલા જે પ્રોહિબિશનના ગુના હતા અને એ પ્રોહિબિશનના ગુનાના કામ અન્વયે જે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કબજે લીધેલો હતો તે કાયદાકીય કાર્યવાહી કરી તે પ્રોહિબિશનના તમામ મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી જે છે તે આજે કરેલી છે। જેમાં ભરૂચ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ ઉપરાંત ભરૂચ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પ્રોહિબિશન તેમજ નશાબંધી અને આબકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સવારથી તેની કામગીરી ચાલુ છે અને ટોટલ જોવા જઈએ તો આ 6 પોલીસ સ્ટેશનનું થઈને ટોટલ 326 જેટલા ગુના નોંધાયેલા હતા અને તેમાંથી ટોટલ 27,362 જેટલી ટોટલ પ્રોહિબિશનની મુદ્દામાલની જે બોટલો હતી અને ટોટલ તેની કિંમત જોવા જઈએ તો 77,56,394 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જે છે તે આજે નાશ કરેલ છે।